દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિવાદ ફરી શરૂ થયો છે। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ લડત ફરી શરૂ કરવામાં આવી છે। જિગ્નેશ મેવાણી પણ એમની સાથે જોડાયા છે। 14 ઓગસ્ટના દિવસે ધરમપુરમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ધરમપુરના બિરસા મુંડા સર્કલથી આ રેલી છે એ નીકળશે અને મામલતદાર કચેરી પહોંચશે। આક્રોશ રેલી હશે અને આવેદનપત્ર મામલતદાર કચેરીમાં પાઠવવામાં આવશે। એક બાજુ એવું કહેવાઈ રહ્યું છે કે લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન આ જે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ છે એનો ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડીપીઆર રજૂ ન કરાયો હોવાનો દાવો કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારોમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ આક્રમક રીતે થઈ રહ્યો છે, કારણ કે આ પ્રોજેક્ટના લીધે લોકોને એવું લાગી રહ્યું છે કે વિસ્થાપન થશે અને પ્રકૃતિને નુકસાન થશે। આવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને આદિવાસી લોકો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાર તાપી રિવર લિંકને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું। એમણે એવું કહ્યું છે કે લોકસભામાં કોઈ પણ ડીપીઆર મૂકવામાં આવ્યો નથી। કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે। સામે અનંત પટેલે પણ CR પાટીલના આ જવાબનો વળતો પ્રહાર કર્યો છે। અનંત પટેલે કહ્યું છે કે જો આ વાત સાચી હોય તો શ્વેતપત્ર પર લખીને આપો। આદિવાસી સમાજ ભોળો છે, એને ભોળો સમજતા નહીં અને મૂર્ખ સમજવાની કે મૂર્ખ બનાવવાની કોશિશ ન કરતા। હવે તો આર પારની લડાઈ શરૂ થશે, આવું અનંત પટેલનું કહેવું છે। સાંભળીએ CR પાટીલને અને અનંત પટેલને। કેટલાક વર્ષો પહેલા માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ પાર તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી, પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણી પણ હતી। એને માન આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે કોર્ટો મૂકવામાં આવે છે। હાલમાં ગુજરાતના MLA શ્રી તુષારભાઈ ચૌધરી તેમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે, એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। મારે માનનીય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી। અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી। આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે। મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ। કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું એમનું કાર્ય પણ રહ્યું છે। ફરીથી એમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે। ધન્યવાદ। આજે જે રીતે સાંસદ CR પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી, તો મારે એટલું જ પૂછવું છે, ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી। તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો। આદિવાસી સમાજ જાગી ગયો છે,
ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે, આ યોજના વિશેની માહિતી બતાવશે. એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો, આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો. અમારું આયોજન 14 તારીખની આર પારની લડાઈનું આયોજન છે. અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું. અમે 1 ઇંચ જમીન કે 1 ઇંચ 1 બૂંદ પાણી આપવાના નથી. આટલું તમે સમજી લો. લડેંગે જીતેંગે. જે પ્રોજેક્ટને લઈને આક્રમક રીતે વિરોધ થઈ રહ્યો છે, વર્ષો પહેલા વિચારણા થયેલી આ પ્રોજેક્ટની અને વર્ષો પહેલા જે નદીઓનું પાણી છે એને સમુદ્રમાં વહેતું રોકવા માટે અને બાકી જે અછતગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પાણી પહોંચાડવા માટેનો આ પ્રોજેક્ટ છે, એ છે શું કે જેના પર આટલો વિરોધ થઈ રહ્યો છે? પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે 1980માં કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ વોટર કમિશન હેઠળ રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ તૈયાર કરાયેલો આ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના પ્રદેશોમાંથી નદીના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં સ્થળાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. 3 નદીઓને જોડવાની આ પ્રોજેક્ટમાં દરખાસ્ત કરાઈ છે. પાર નદી જે મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અને વલસાડમાંથી વહે છે, તાપી નદી જે સાપુતારાથી મહારાષ્ટ્ર અને ગુજરાતના સુરતમાંથી વહે છે, નર્મદા નદી જે મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વહે છે. પાર તાપી નર્મદા લિંક યોજના હેઠળ 6 ડેમ નિર્માણ કરવાની વાત કરવામાં આવી છે, જેમાંથી ગુજરાતમાં 4 અને મહારાષ્ટ્રમાં 2 ડેમ તૈયાર કરવાના છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત છેવાડાના ડાંગ જિલ્લામાં પણ અંબિકા, ખાપરી અને પૂર્ણા નદી પર 3 ડેમ બનાવવાની ચર્ચા વર્ષ 2010થી ચાલે છે. ત્યાર પછી 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ચર્ચા શરૂ થઈ. ચૂંટણી પછી મુદ્દો શાંત થઈ ગયો. 2022 વખતે પણ ચર્ચા થઈ અને મુદ્દો શાંત થઈ ગયો. ફરી પાછો આ મુદ્દો ઉઠ્યો છે. ચોમાસામાં વરસાદી પાણીને દરિયામાં વહી જતું અટકાવવા, એનો સંચય કરવા અને પૂરની પરિસ્થિતિને ટાળવા, પીવા અને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવા, વીજ ઉત્પાદનના આશયથી નદીઓનું જોડાણ કરવાની વિચારણા આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી રહી છે. જે ડેમ બનાવવામાં આવી રહ્યા છે એમાં જરી ડેમ મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના 6 ગામ ડૂબમાં જશે, જેમાં 1030 પરિવારના 5733 લોકો વિસ્થાપિત થાય એવું અનુમાન છે. પેખેડ ડેમ મહારાષ્ટ્રમાં નિર્માણ પામનાર આ ડેમમાં 11 ગામડાના 1474 પરિવારના 7360 લોકો વિસ્થાપિત થવાનું અનુમાન છે. ચિકાર ડેમ છે ગુજરાતના ડાંગ જિલ્લામાં ડેમનું નિર્માણ થશે, જેમાં 9 ગામના લગભગ 1300 પરિવારના 7800 જેટલા લોકો વિસ્થાપિત થાય એવું અનુમાન છે. ચાસ માંડવા ડેમ ગુજરાતના વલસાડ જિલ્લામાં નિર્માણ પામનારા ડેમમાં ધરમપુર તાલુકાના 7 ગામના 2122 પરિવારના લગભગ 9700 લોકો વિસ્થાપિત થાય એવો અંદાજ છે. દાબદર ડેમ ગુજરાતના ડાંગ જિલ્લામાં બનનારો આ ડેમ છે, જે ડેમના પગલે ગામમાં 11 ગામના 1600 પરિવાર અને લગભગ 10660 લોકો બેઘર થશે એવો અંદાજ છે. કેળવણ ડેમ છે, જે ડાંગ જિલ્લામાં 2220 પરિવારના લગભગ 12000 લોકો એના કારણે વિસ્થાપિત થશે એવું અનુમાન છે. આજે અનુમાન અને આજે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આશંકાઓને કારણે આદિવાસી સમાજ ફરી વિસ્થાપિત થશે, એમને નુકસાન થશે. આ પ્રકારની શક્યતાઓના કારણે આક્રમક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ ભારતમાં પ્રસ્તાવિત નદી આંતર જોડાણ પ્રોજેક્ટ છે. દક્ષિણ ગુજરાતની પાર, તાપી અને નર્મદા નદીઓમાંથી વધારાનું જે પાણી છે એને સૌરાષ્ટ્ર અને કચ્છના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ટ્રાન્સફર કરવા માટે રચાયેલો છે, જેમાં 7 બંધ, 3 ડાયવર્ઝન વાયર, 2 ટનલ, 395 કિલોમીટર લાંબી નહેર અને 6 પાવર હાઉસનું નિર્માણ કરવાની યોજના છે. પણ સરકારની આ યોજનાને કારણે આદિવાસીઓને ભારે પ્રમાણમાં નુકસાન થશે એવા અંદાજને કારણે, એવી આશંકાને કારણે ફરી એકવાર આ યોજનાનો આક્રમક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ કેન્દ્રીય જળશક્તિ મંત્રી કહી રહ્યા છે કે ડીપીઆર રજૂ કરવામાં આવ્યો નથી, લોકસભામાં આવ્યો નથી, એટલે આ યોજના પડતી મુકાઈ છે. બીજી બાજુ અનંત પટેલ કહી રહ્યા છે કે સરકાર મૂર્ખ બનાવવાની કોશિશ ન કરે. આદિવાસીઓ ભોળા છે, પણ ભોળા બનાવવાની કોશિશ, ભોળા માની અને એમને મૂર્ખ બનાવવાની કોશિશ ન કરશો. એવું હોય કે જો આ યોજના પડતી મુકાઈ છે તો પછી એને શ્વેતપત્રમાં લખીને આપવામાં આવે, અને શ્વેતપત્રમાં લખીને ન આપો ત્યાં સુધી એનો વિરોધ યથાવત રહેશે. 14 તારીખે આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.
જોવાનું એ રહેશે કે એ સમયે કેવા પ્રકારના દ્રશ્યો સામે આવે છે. તમે શું માની રહ્યા છો આ ઘટના પર, આ જે આખો વિરોધ થઈ રહ્યો છે એના પર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો. આ સિવાય અમારા વોટ્સએપની ચેનલ સાથે કનેક્ટ થવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે એમાં પણ જોડાઈ શકો છો જેથી તમને આવા જ સમાચારો મળતા રહે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.